ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં gk.india1માં। તો આજે આપણે એક સરસ મજાનો ક્વેશ્ચન લઈને આવ્યા છે। તો જોઈ લઈએ પહેલા ક્વેશ્ચન। આપણે વર્ગ કાઢવાનો છે અને નાના વર્ગ બધાને આવડશે, 1 થી 10 તો બધાને આવડી જશે, હું તો કહું 20 ના પણ બધાને આવડશે। પણ આવો આપી દીધા હોય 107, 109, 105 કેવી રીતે આપણે એના વર્ગ કાઢવાના એની માટે જુગાડ અહીંયા જોઈ લેજો। બીજા તમે પૂછો બી નહીં, ડાયરેક્ટ એક જ આન્સર। ચાલો જોઈ લઈએ। 107 ના પહેલા કાઢીએ તો 107 નો વર્ગ કાઢવા માટે શું કરવાનું હોય? જુગાડ જ કહું છું, હા, શોર્ટકટ જુગાડ। તો જો 107 કેટલા છે પાછળ 7 પ્લસ 7 કરી દો, બરાબર છે। અહીંયા લખો 107, આ 7 પ્લસ કરો, હવે આનો શું કરો? સ્ક્વેર કરો। 7 નો સ્ક્વેર કેટલો? 149, અરે 49, ઓકે। 7 દુની 14 એટલે 114 થયા, પાછળ 49 લગાવી દો। આ થઈ ગયો તમારો 107 નો સ્ક્વેર। હવે જોઈએ 109 નો સ્ક્વેર। 109 માં બી સેમ જ છે, 109 પ્લસ 9, આ સંખ્યાને પ્લસ કરી દો પાછળ, ડન। હવે જો કેટલા થઈ જશે? 118। હવે પાછળ શું છે? 9 છે, તો હવે કરો 9 નો સ્ક્વેર કેટલો થશે? 9 નો સ્ક્વેર બધાને 1 થી 10 ના બધાને યાદ હશે, આવી રીતે સોલ્વ થઈ જશે બધા। કેટલો થશે 9 નો સ્ક્વેર? 81। તો આ એનો સ્ક્વેર થયો 109 નો। હવે સેમ જ જો શું દેખાય છે? 105। 105 નો સ્ક્વેર કેટલો થાય? કોમેન્ટમાં દરેક જણાએ આન્સર લખવાનો છે અને આવી જ શોર્ટકટ ટ્રીક માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ઓકે।